આજે 30-35 રૂપિયા જે પશુપાલકનું દૂધ સાબર ડેરીમાં જઈ રહ્યું છે એ આજે બજારની અંદર 65-70 રૂપિયા વેચી રહ્યા છે। આ નીતિમાં એટલી બધું ભ્રષ્ટાચાર થાય કે ના, આ રાજકારણ આખું બદલવું જ જોઈએ, બીજી વાત જ નહીં। કારણ કે આ બધા લોકો ચોર ભરાયા છે અને ચોરના મટામાં ઝાડુ મારવું જ પડે, ચાલે જ નહીં। આટલો બધો ખેડૂતોના દૂધમાંથી પૈસો ખાવડો, આવો ભ્રષ્ટાચાર વિચાર કર્યા જેવો હોય કે જે ખેડૂતના માથે થતો નહીં એવા ખેડૂતનો પૈસો ખાઈ રહ્યા આ લોકો। કેવો ભ્રષ્ટાચાર! સરકારે ખરેખર જોવું જોઈએ। મોડાસામાં આજે કેજરીવાલનું પશુપાલકો દ્વારા મહાસંમેલન યોજાયું ત્યારે આપણી જોડે પશુપાલક છે, આપણે પશુપાલક જોડે વાત કરશું। આજે જે ખેડૂત મહાસંમેલન યોજાયું તો પશુપાલક શું કહેજો કેજરીવાલ આવ્યા હતા? કેજરીવાલને અહીંયા કેમ આવવું પડ્યું એનું કારણ એ છે કે આજે જે પશુપાલકો પોતે મહેનત કરી રહ્યા છે, સવારે 4 વાગે ઉઠી અને દૂધનું ઉત્પાદન કરી રહ્યા છે અને સાબર ડેરીને પહોંચાડી રહ્યા છે, બરાબર છે। તો એ એમના યોગ્ય નફો મળ્યો નથી, યોગ્ય ભાવ ફેર મળ્યો નથી। 9.75% પ્રમાણે નફો ચૂકવવામાં આવ્યો છે, એ પશુપાલકોને બિલકુલ માન્ય નથી। એટલા માટે આ પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર છે। અહીંયાના જે પશુપાલકો છે એમને જો સ્થાનિક ડેરીઓ નોર્મલી જે આપણી ગામડાની ડેરીઓ છે એ દૂધ લઈ અને ખાલી સાબર ડેરીને પહોંચાડે છે અને 10-12% જો નફો મેળવી શકતી હોય તો આજે 30-35 રૂપિયા જે પશુપાલકનું દૂધ સાબર ડેરીમાં જઈ રહ્યું છે એ આજે બજારની અંદર 65-70 રૂપિયા વેચી રહ્યા છે, બરાબર છે। આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે, એના કારણે થઈને આ તકલીફથી છે ને એના કારણે આ પબ્લિકને ભેગું થવું પડ્યું છે। આપણે જોડે બીજા પણ પશુપાલક છે, શું કહેશો? ક્યાંથી આવો છો? શું નામ છે તમારું? ગઢ તાલુકાના સતીપુરથી ગામથી આવીએ છીએ અને અમે એટલા માટે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કર્યું હતું કે ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં ટકાવારી નફો આપવાનો તે નફો મળતો નથી અને નફો લેવા માટે ખેડૂતોને તેઓ આંદોલન કરવા જવું પડે, હિંમતનગર જવું પડે। જો દૂધ ઘરેથી ભરતા હોય ને દૂધ ઘરેથી ભરતા નફો ઘરે આવો છે એ જગ્યાએ ત્યાં શું સાબરકાંઠા હિંમતનગર જવું પડે નફો લેવા માટે? એટલે એના માટે અમારે સરકાર સામે લડત લડવાની છે અને પૂરેપૂરું વળતર લેવાનું છે। શું કહેજો કે આગળની રણનીતિ કેવી હશે? આજે આ નીતિમાં એટલી બધું ભ્રષ્ટાચાર થાય કે ના, આ રાજકારણ આખું બદલવું જ જોઈએ, બીજી વાત જ નહીં। કારણ કે આ બધા લોકો ચોર ભરાયા છે અને ચોરના મટામાં ઝાડુ મારવું જ પડે, ચાલે જ નહીં। આપણે તો તટસ્થ બોલવાવાળા છીએ। ભાવ ફેરને લઈને શું કહેજો? આ બધા ચોર બેઠા ને આ લોકોને ફરી લાવવા ના જોઈએ અંદર અને બિલકુલ કાઢવા જ જોઈએ। આપણી જોડે બીજા પણ પશુપાલક છે, શું કહેશો? આજે તમે મહાસંમેલનમાં આવ્યા હતા, ક્યાંથી આવો છો? બહારથી આવું ભ્રષ્ટાચાર હોવો જોઈએ। આટલો બધો ખેડૂતોના દૂધમાંથી પૈસો ખાવડો, આવો ભ્રષ્ટાચાર વિચાર કર્યા જેવો હોય કે જે ખેડૂતના માથે થતો નહીં એવા ખેડૂતનો પૈસો ખાઈ રહ્યા આ લોકો। કેવો ભ્રષ્ટાચાર! સરકારે ખરેખર જોવું જોઈએ। ખરેખર નરેન્દ્ર મોદી સાહેબના વિચારધારાએ ચાલવું જોઈએ કે સાહેબ આપણા માટે શું કરી રહ્યા છે અને આ લોકો ભ્રષ્ટાચાર સહકારી ક્ષેત્ર વિશે આવો ભ્રષ્ટાચાર કરી ખરેખર એક દુઃખદ ઘટના છે। ગુજરાતના ખેડૂતો પશુપાલકો, ગરીબ પશુપાલકો જ્યારે એ પોતાના છોકરાઓને દૂધ પીવડાવવા માટે આપવા માટે વિચાર કરતા હોય કે પવાલીમાં જોતા હોય 2-4 છોકરાને કેટલું આપું, કેટલું ભરું, છોકરાને કેટલું આપું, કેટલું આવા પેટે પાટા બોધી અને પશુપાલકો ડેરીમાં દૂધ ભરાવે અને એનો જો આ વ્યવહાર ના મળતો હોય, એના માટે આંદોલન કરવું પડતું હોય, દુઃખદ ઘટના કહેવાય સાહેબ। ખરેખર આ ગુજરાતમાંથી એક કલંક કહેવાય। શું કહેશો સાહેબ? ક્યાંથી આવો છો? આજે સંમેલન યોજાયું તો શું કહેશો? હું અહીંયા અરવલ્લી જિલ્લા પ્રમુખ છું, રાજેન્દ્રસિંહ પરમાર, અને આજે અમે આ પશુપાલકોનું મહાસંમેલનનું આયોજન કરેલું અને અમારા પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ હાજર રહ્યું। મુખ્ય મુદ્દો એ પશુપાલકોનો હતો અને પશુપાલકોની જે કંઈ 5 માગણીઓ હતી એ 5 માગણીઓ માટે આમ આદમી પાર્ટી અરવલ્લી, આમ આદમી પાર્ટી ગુજરાત અને આમ આદમી પાર્ટી દિલ્હી એ સાથે જ છે અને પશુપાલકોને જ્યારે બી જરૂર પડશે ત્યારે અમે એમના હકમાં લડવા માટે તૈયાર છીએ। શું કહેશો? ક્યાંથી આવો છો? આપણે પશુપાલક ક્યાંથી આવો છો? મહાસંમેલન શું કહેશો?
જે અત્યારે હાલ સાબરડેરીના મુદ્દે જે મીટિંગ મળી તે ખેડૂતોના પક્ષે રહીને વાત કરવામાં આવી. જે ચોક્કસથી તો ખેડૂતોનું સૌ મહાસંમેલન વધારે છે. જરૂર પડે આમ આદમી પાર્ટી સાબરકાંઠાની અંદર ઉપવાસ આંદોલન ઉપર પણ ઉતરવાની છે એવું અમને સ્પષ્ટ રીતે સૂચન પણ થયેલું છે. એટલે આવનારા સમયમાં જો આ સરકાર નહીં માને સાબરડેરીના વહીવટકર્તાઓ અને જો એનો ઉકેલ નહીં લાવે તો નિશ્ચિતપણે સમજજો કે આવનારા સમયની અંદર કિસાનો અને ખેડૂતો અને જે કંઈ પશુપાલકો છે એમને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરવાની છે એવું સ્પષ્ટ અમને સૂચન પણ જાણવા મળ્યું છે. એટલે અમે ગુજરાત સરકારને અને ડેરીના વહીવટકર્તાઓને વિનંતી કરીએ છીએ કે જે કંઈ હકનું છે પશુપાલકોનો અને ગુજરાત સરકારની જે કંઈ આ સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓની અંદર ખેડૂતોને અને પશુપાલકોને ન્યાય મળે એવી અમારી આ સરકારને અને ડેરીના વહીવટકર્તાઓને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આપણા બીજા પણ પશુપાલક શું કહેશો? આજે કેજરીવાલ આવ્યા હતા મહાસંમેલન યોજાયું ખેડૂતો ખેડૂતોની માગણી છે કે એ મુજબ એમને માગણીઓ પૂરી થવી જોઈએ અને થશે. બીજા પણ ખેડૂત છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? શું કહેશો? મહાસંમેલન પૂરતો નફો આપવામાં આવેલો નથી, તો એક આમ આદમી પાર્ટીએ એક આ મહાપંચાયતનું આયોજન કરેલું. શું કહેશો? આજે શું વાત થઈ મહાસંમેલનમાં? તમે પશુપાલક છો, કયો ભાવ વધારા લઈને શું કહેશો? ભાવ વધારા બાબતે 20% જે ભાવ વધારો આપવાનો છે તે બાબતે ચર્ચા થઈ. બીજું કે જે આવતા જે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પશુપાલકોએ નક્કી કરવાનું છે કે જો પોતાનો નફો જો સાબરડેરી ના આપી શકતી હોય તો પછી પશુપાલકોએ વિચારવાનું છે કે આપણે શું કરવું શું નહીં. આગળની રણનીતિ કેવી હશે પશુપાલકોની? આગળની રણનીતિ પશુપાલકોની એવી હશે કે જો પૂરતો સાબરડેરી દ્વારા જો નફો આપવામાં નહીં આવે તો આગળની ચૂંટણીઓમાં હવે પશુપાલકો એક થઈ અને વિચારશે કે ભાઈ આપણે શું કરવું શું. ચોક્કસથી હજુ પણ આંદોલન ચાલુ રહે છે તેવું કેવું છે. આપણે જોડે બીજા એક પશુપાલક છે. કાકા શું કહેશો? આજે મહાસંમેલનમાં આવ્યા હતા, શું કહેશો? આજ મહાસંમેલનમાં આવ્યા હતા. સંમેલનમાં જે ચર્ચા કરી કેજરીવાલજી કે નફો વધારી આપો એમાં અમે સંમત ક્યાંથી આવો છો? થોડો ટાઈમ હતો. હજુ પણ પશુપાલકોનું કેવું છે કે હજુ પણ આંદોલન શરૂ રહે છે. હિતેશ સુતરિયા, ગુજરાત તક, અરવલ્લી.